ડ્રગ્સનો હબ બનેલ પાનોલીની ઇન્ફિનિટી કંપનીએ ₹13 કરોડમાં હરાજીમાં વેચાઈ છે. અંકલેશ્વરના પાનોલીની ઇન્ફિનિટી કંપનીમાંથી ₹2400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. કર્ણાટક બેંકે લોન બાકી રહેતા બેંક દ્વારા હરાજી કરાઈ હતી અને નવું નામ જયંતિકા ફાર્મા કંપની તરીકે જાહેર થયું છે. અંકલેશ્વરના પાનોલી જેડીસીની ઇન્ફિનિટી કંપનીમાંથી ₹2400 કરોડનું ડ્રગ્સ ઝડપાવાના મામલામાં બેંક લોન ભરપાઈ ન કરતા 13 કરોડ 48 લાખમાં કંપની વેચાઈ હતી. અંકલેશ્વરના પાનોલી જેડીસીની ઇન્ફિનિટી કંપનીમાંથી ₹2400 કરોડનું ડ્રગ્સ ઝડપાવાના મામલામાં બેંક લોન ભરપાઈ ન કરતા 13 કરોડ 48 લાખમાં કંપનીની હરાજી કરી તેને અન્ય ગ્રુપને હસ્તક કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઇન્ફિનિટી કંપની કે જ્યાંથી 2400 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું તે કંપની ફરી કેવી રીતે શરૂ થઈ તે અંગે ભરૂચ જિલ્લા પોલીસે તપાસ બાદ હકીકત સામે આવી છે. પાનોલી જીઆઈડીસીમાં ઓગસ્ટ 2022માં એનસીબી અને ભરૂચ એસઓજી દ્વારા કંપનીમાં અલગ અલગ 2 ગુનાઓ નોંધ્યા હતા. એનસીબી દ્વારા ₹700 કરોડ અને એસઓજી દ્વારા ₹1382 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ તથા સ્પેશિયલ એનડીપીએસ કેસ મુજબ ગુના દાખલ કરાયા હતા. પાનોલીની કંપનીમાં ડ્રગ્સના ઉત્પાદનના આ ગુનામાં અંકલેશ્વરના ચિંતન રાજુભાઈ પાનસેરિયા, જૈન જીતેન્દ્રકુમાર તિવારી, સુરતના હરીશ ભીમજીભાઈ વલાણી, ભરૂચના રાજેન્દ્રકુમાર ગિરિરાજ કિશોર દીક્ષિત અને મુંબઈના ઓમપ્રકાશ પારસનાથસિંહની ધરપકડ કરાઈ હતી. હાલ તમામ આરોપીઓ જેલમાં છે અને મુંબઈ સ્પેશિયલ કોર્ટ ખાતે તેનો કેસ ચાલુ છે. ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીની બેંક ઓફ કર્ણાટકાની લોન ભરપાઈ ન થવાથી બેંકે કંપની પોતાના હસ્તગત લઈ લીધી હતી. બેંક ઓફ કર્ણાટકા દ્વારા કંપનીનું 4 વખત ઓક્શન રાખવામાં આવ્યું હતું. પ્રથમ ઓક્શન 26 સપ્ટેમ્બર 2023, બીજું ઓક્શન 5 ફેબ્રુઆરી 2024 અને ત્રીજું ઓક્શન 30 માર્ચ 2024. ચોથું ઓક્શન 25 એપ્રિલ 2024ના રોજ કરાઈ હતી. છેલ્લા ચોથા ઓક્શનમાં વિનાશ દિનેશકુમાર પટેલ, ઉમંગ હસમુખભાઈ પટેલ, ધર્મા ભરતભાઈ મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ હરાજીમાં આ કંપની 13 કરોડ 48 લાખમાં ખરીદી લીધી હતી. હાલમાં આ કંપનીનું નવું નામ જયંતિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે અને દવાઓ બનાવવાનું કામ કરે છે.